ના મિત્રો, તમને લાગતું હશે કે આ કોઈ લગ્ન પ્રસંગનો માહોલ છે. ના, એવું નથી. આ છે રાજુલા શહેરના સિંધી સમાજની બીજી દિવાળીનો એક વિશેષ માહોલ. ત્યારે સિંધી સમાજ આજે ચેટીચાંદ હોય ત્યારે આજે એમના ઘરે આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર. રાજુલા શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. દર વર્ષની માફક આ વર્ષે પણ ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું. બહોળી સંખ્યામાં લોકોએ આ સમગ્ર કાર્યક્રમમાં લાભ લીધો. દરેક સિંધી સમાજ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખેલા. કહેવાય છે સિંધી સમાજને વર્ષમાં 2 વાર દિવાળી ઉજવાય છે. એક દિવાળી જે આ દરેક સમાજ ઉજવે છે, ત્યારે બીજી દિવાળી એટલે સિંધી સમાજ માટે ચેટી ચાંદ. રાજુલા શહેરમાં ચેટીચાંદની ભવ્યથી ભવ્ય સિંધી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી. રાજુલા શહેરમાં નાથુભાઈ સિંગવાળા તરીકે ઓળખાતા તેમના ઘરે આ પ્રસંગની શરૂઆત નાથુભાઈના ઘરેથી જ કરવામાં આવેલી, જ્યાં સમાજ દ્વારા સવારમાં થતી તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવેલ. ત્યારબાદ બપોરના હિંગળાજ માતાના મંદિરે એક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું. સાંજે 6 વાગે નાથુભાઈના ઘરેથી શોભાયાત્રા નીકળેલી, જેમાં રંગે ચંગે રાસ ગરબાની રમઝટ સાથે આ શોભાયાત્રા રાજુલા માર્કેટિંગ યાર્ડ, હોસ્પિટલ ચોક, ટાવર ચોક, પોલીસ સ્ટેશન તેમજ ખડપીટમાં પસાર થઈ. આ શોભાયાત્રા ખોડિયાર મંદિરે પૂર્ણ થયેલ. આ શોભાયાત્રાને ખડપીટમાં રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ તેમજ બજરંગ દળની ટીમ તેમજ ખડપીટના તમામ વેપારીઓ દ્વારા પૂજા અર્ચના તેમજ ફુલાર કરી આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું. અંતમાં આ કાર્યક્રમમાં સિંધી સમાજ દ્વારા લચ્છી, આઈસ કેન્ડી તેમજ ઠંડા પીણા સહિતની વ્યવસ્થાઓ આ શોભાયાત્રામાં કરવામાં આવેલી.
રાજુલા શહેરમાં તેમજ આ શોભાયાત્રા દરમિયાન એક સિંધી સમાજમાં એક અનોખો જ માહોલ જોવા મળેલો અને આ ચેટીચંદની ભવ્ય ઉજવણી કરેલી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજુલા સિંધી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, મંત્રી તેમજ સમાજના દરેક અગ્રણી વસંતભાઈ સોરઠિયા, કિશનભાઈ ગલવાણી, હીરાભાઈ ઝુરાણી, પ્રકાશભાઈ જયસિંઘાણી, મહેન્દ્રભાઈ લાલવાણી, સુરેશભાઈ ઝુરાણી, નરેશભાઈ ઝુરાણી, નાથુભાઈ સોરઠિયા, મનીષભાઈ સોરઠિયા, મહેશભાઈ તુલસિયાણી, જય ઝૂલેલાલ. વિવિધ લોકોએ આજ ભારે જહેમત ઉઠાવી. અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલનું 1074મી જન્મ જયંતિ નિમિત્તે અમે દર વર્ષની જેમ ખૂબ રાજુલા સિંધી સમાજ ધામધૂમપૂર્વક કાર્યક્રમ યોજીએ છીએ, જેમાં સવારના 6 વાગે ગુજી દેગ, ત્યારબાદ 8 વાગ્યા પછી જ્યોત પ્રાગટ્ય, ત્યારબાદ ભેરાણું સાહેબ, પછી લાલસાઈના પંજરા, સિંધી લેડીઝ સંગીત અને ત્યારબાદ બપોરના 1 વાગે મહાપ્રસાદનું આયોજન કરેલ, જેમાં રાજુલા સિંધી સમાજના શ્રી નાથુભાઈ સોરઠિયા તરફથી આયોજન કરેલ હતું. અને ત્યારબાદ સાંજના 5 કલાકે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા દર વર્ષની જેમ અમે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવેલ. આ અમારા સિંધી સમાજનું ખૂબ જ ધાર્મિક અને મેન કહેવાય પર્વ કહેવાય, જેમાં અમે સિંધી ખૂબ પોતપોતાને ભાગશાળી માનીએ છીએ. અમારો સિંધીનું નવું વર્ષ બેસતું વર્ષ કહેવાય અને જેમાં સરકારી તંત્ર તરફથી પણ અમને ખૂબ જ સારી એવી સપોર્ટ મળેલો છે. ઝૂલેલાલ, 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 झूलेलाल. सिंधी समाज जा वरुणदेव अज झूलेलाल भगवान जी जन्म जयंती हुई, तंहिंजा चेटीचंड जो बहिराणो अज नाथूभाई सोरठिया जे घर उजवियो वियो. हिंगलाज मंदिर ते बपोरनि जो रसोई पाणी जो प्रोग्राम रखियो वियो. रात जो रसोई पाणी जो प्रोग्राम भंडारो उते आहे. अज सिंधियुनि सभिनी पंहिंजा धंधा रोजगार बंदि रखी करे झूलेलाल जो मन जोतियूं जगायूं, मेला मञाया, छेॼियूं हयूं, ढोलाड़ी आया, बेंदू बजियूं, बहिराणा साहिब खजिया, जोतियूं जगियूं, पला पया, अखा पया. अॼु सॼो ॾींहुं आनंद ई आनंद लॻो पियो आहे. लाल जा जाती चओ झूलेलाल, तंहिंजा थींदा बेड़ा पार. दिंदोस होंडा सिटी मोटर कार.